પ્રિયજનો, આપણે અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્યના 15મા શ્લોક પર્યંતનું અધ્યયન કર્યું. 15મા શ્લોકમાં જ્ઞાન યજ્ઞની વાત કરી પ્રભુએ જીવન સુંદર અને ઉપયોગી બનાવવા માટે સમજાવ્યું છે. ભક્તિ યોગથી આપણું જીવન સુંદર બને અને જ્ઞાન યજ્ઞથી જીવન ઉપયોગી બને અને આપણું ભારતીય આદર્શ જીવન તેને કહેવાય કે જે સુંદર પણ હોય અને ઉપયોગી પણ હોય. આપણે આંતરિક રીતે સૌંદર્યતા પ્રાપ્ત કરી બાહ્ય રીતે બધાને સમાજને ઉપયોગી થવાનું છે. આ બંનેનો સમન્વય જીવનને સુંદર બનાવવો એ વ્યક્તિગત સાધના છે. ધ્યાન છે, યોગ છે, પ્રાણાયામ છે, સેવા છે, સ્મરણ છે, પ્રભુનું ચિંતન છે. આનાથી આપણું જીવન ચિત્ત સુંદર થશે. સુંદર જીવનને બનાવવું એ આપણી વ્યક્તિગત સાધના છે અને જીવનને ઉપયોગી બનાવવું એ આપણી સામાજિક સાધના છે. સુંદર બનીશું અને ઉપયોગી બનીશું એ જ આધ્યાત્મિક જીવનનો સમન્વય અને સંપૂર્ણ જીવનનો સમન્વય કહી શકાય. સુંદર થઈને ઉપયોગી થઈશું. મેં ગઈ વખતે વિશેષ વિગતે સમજાવ્યું, એકલા ઉપયોગી થઈશું સમાજ તો આપણામાં અહંકાર આવશે. એકલા સુંદર થઈશું તો આપણે માત્ર આત્મકેન્દ્રી થઈશું, સ્વાર્થી થઈશું. હું પોતાનો ઉદ્ધાર કરી લઉં છું, મારે બીજાને શું પરવા છે. એટલા માટે સુંદર થઈને ઉપયોગી થઈશું તો સત્કાર્યનો અહંકાર નહીં આવે અને આંતરભક્તિ એટલે ધ્યાન છે, સેવા છે, પાઠ પૂજા વગેરેથી ચિત્તને શણગારવાનું છે. અને આ જગતના બધા જ જીવો ભગવાનના છે અને એટલા માટે તે જીવો ભગવાનના છે એમ સમજીને તેમની પાસે જઈને તેમને ઉપયોગી થવાનું તો પ્રભુને પ્રિય બની શકીએ. એટલા માટે ઉપનિષદ અને વૈદિક જીવન સુંદર અને ઉપયોગી, આંતરભક્તિ અને બહિર્ભક્તિ, મારા ચિત્તને શણગારવાનો અને લોકોને ઉપયોગી થવાનો, આ બંનેનો સમન્વય આગળના શ્લોકમાં આપણે શીખી ગયા. તે શ્લોકમાં કર્યો છે. આપણે ગયા રવિવારે ઉપનિષદનું એક મહાવાક્ય સાંભળ્યું, તત્વમસી. આ ઉપનિષદનું મહાવાક્ય છે. 4 મહાવાક્ય પૈકીનું એક મહાવાક્ય. મહાવાક્ય એને કહેવાય કે જેમાં સમગ્ર ઉપનિષદનો સાર છે. તત્વમસી એના 3 આચાર્યોએ 3 પ્રકારના અર્થ કર્યા વ્યાકરણની દ્રષ્ટિએ. એક આચાર્ય એવો અર્થ કર્યો, તેન ત્વમ અસી, તો તેના લીધે છે. આપણું અસ્તિત્વ કોના લીધે છે? તેના લીધે. તે એટલે ઈશ્વર. આપણું અસ્તિત્વ, આપણું એક્ઝિસ્ટન્સ કોના લીધે છે? તો ઈશ્વરના લીધે છે. તે મનમાં દ્રઢ કરવા. બીજા આચાર્ય બીજો અર્થ કર્યો, તસ્ય ત્વમ અસી, તો તેનો છે. તો કોનો છે? ઈશ્વરનો, ભગવાનનો, કૃષ્ણનો. કૃષ્ણ તવાસ્મી, તું કોનો છે? તસ્ય ત્વમ અસી, તો તેનો છે. આ બીજો અર્થ. વાક્ય એક જ, 3 આચાર્યોએ 3 રીતે સમજાવ્યું. અને ત્રીજા આચાર્ય અર્થ કર્યો, તત ત્વમ અસી, તે તું જ છે, તો તેના માટે જ છે. આપણો મમય વાંશો જીવલોકે, જે ગીતાના 15મા અધ્યાયમાં કહ્યું, હું તેના વડે છું. એ ભાવના મને પ્રભુ પ્રત્યે કૃતજ્ઞ બનાવશે. હું તેના વડે છું. મારો શ્વાસ, મારી વાણી, મારી ગતિ, આ બધું પ્રભુના લીધે છે. આ સમજણ મને કૃતજ્ઞ બનાવશે પ્રભુ પ્રત્યે. હું તેનો છું. આ ભાવના મને સૃષ્ટિમાં રહેવાનો આનંદ આપશે. હું ભગવાનનો છું. આ સૃષ્ટિ મારા ઈશ્વરની છે, મારા પિતાની છે. એટલા માટે સૃષ્ટિમાં મને ડર પણ નહીં. મને કોઈ સૃષ્ટિમાં રહેવા માટે કોઈ પ્રકારની ભીતિ નહીં. ભય મુક્ત બનાવશે. અને હું તે જ છું, તેના માટે છું. આ ભાવના મને નિષ્કામ કર્મયોગ તરફ પ્રેસ. હું શા માટે છું? મને ભગવાને જીવન કેમ આપ્યું છે? તેના માટે. તો આ નિષ્કામ કર્મયોગ પ્રેસ, આ 3 ધર્મો
ત્રણ અર્થો ભક્તિ, જ્ઞાન અને કર્મનું સૂચન કરે છે. 16મા શ્લોકથી 4 શ્લોક હવે જે આપણે આજથી શીખવાના છે. 16 થી 4 શ્લોક, 16, 17, 18 અને 19. આ 4 શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયમાં ખૂબ મહત્વના શ્લોકો છે. કારણ કે તાત્વિક પરિપ્રેક્ષ્યમાં, ફિલોસોફિકલ આસ્પેક્ટથી આ 4 શ્લોકનું બહુ મહત્વ છે. ફિલોસોફિકલ આસ્પેક્ટથી આપણને 3 પ્રશ્નો થાય. પહેલો પ્રશ્ન થાય, હું કોણ? આ પહેલો પ્રશ્ન આપણને બધાને થાય, હું કોણ? હું એટલે જીવ, હું કોણ છું? આ પ્રશ્નનો જવાબ આપણને બધાને જોઈએ છે. બીજો પ્રશ્ન થાય, મારું કોણ? હું કોનો? આ દુનિયામાં મારું કોણ? હું કોનો છું? આ બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, આ જગત કોનું છે? આ બ્રહ્માંડનો સર્જનહાર ને બ્રહ્માંડનો નિયામક કોણ છે? કોણ તેનું નિયમન કરે છે? સૂર્ય, ચંદ્ર, અનંત કોટી બ્રહ્માંડ કોણ સંભાળે છે? કોણ સાચવે છે? તેનું નિયમન કોણ કરે છે? આ 3 પ્રશ્નો એ ફિલોસોફિકલ ખૂબ મહત્વના પ્રશ્નો છે. અને ભગવાને એનો જવાબ હવે પછીના 4 શ્લોકમાં આપ્યો છે. આ અધ્યાયનું નામ જ રાજવિદ્યા રાજગુહ્ય છે. અને ભગવાન જાણે કે આ 4 શ્લોકથી આ જે નામની સાર્થકતાને પ્રભુ સિદ્ધ કરે છે. હવે આપણે 16મા શ્લોકમાં પ્રવેશ કરીએ. 16મો શ્લોક, અધ્યાય 9, પાન નંબર 145. આપણે પહેલાં પારાયણ કરીએ. પાન નંબર 145, 16મો શ્લોક, જેનું આપણે અધ્યયન આજે કરવાનું છે. અહમ ક્રતુરહમ યજ્ઞઃ સ્વધાહમહમૌષધં મંત્રોહમહમેવાચ્યમ અહમ અગ્નિજહમ ભૂતમ. અહમ ક્રતુ, એનો અન્વય શું થાય? અહમ ક્રતુ, અહમ યજ્ઞઃ, અહમ સ્વધા, અહમ ઔષધમ, અહમ મંત્ર, અહમ એવાજ્યમ, અહમ અગ્નિ, અહમ હુતમ. શબ્દના અર્થ, ક્રતુ એટલે શ્રૌત કર, અહમ એટલે હું છું, યજ્ઞ એટલે પંચ મહાકર્મ યજ્ઞ એટલે સ્માર્ત કર, એ પણ હું છું, સ્વધા એટલે પિતૃઓને તર્પણ રૂપે અપાતું અન્ન, એ પણ હું છું, ઔષધમ એટલે ઔષધિ, અહમ એટલે હું છું, મંત્ર પણ હું છું, આજ્યમ યજ્ઞમાં હોમવાની સામગ્રી, આજ્ય એટલે ઘી છે વગેરે સામગ્રી, એ પણ હું છું, અહમ અગ્નિ પણ હું છું, અને મંત્રમ હું, હવનરૂપી ક્રિયા, હુતમ એટલે હવનરૂપી ક્રિયા, હું જ છું. એટલે ભગવાને શું કહ્યું? ક્રતુ એટલે શ્રૌત કર્મ હું છું, યજ્ઞ એટલે પંચમહાયજ્ઞ વગેરે સ્માર્ત કર્મ હું છું, સ્વધા એટલે પિતૃઓને તર્પણ રૂપે અપાતું અન્ન હું છું, ઔષધિ હું છું, મંત્ર હું છું, ઘૃત હું છું, અગ્નિ હું છું, હવન રૂપી ક્રિયા પણ હું જ છું. હવે આ શ્લોકમાં ભગવાને એકંદરે તમે ગણશો અહમ શબ્દ, અહમ સર્વનામ આ શ્લોકમાં 8 વખત આવ્યું છે. અહમ અહમ અહમ, ક્રતુહમ, યજ્ઞોહમ, આજ્યહમ, મંત્રોહમ. અહમ શબ્દ 8 વખત આવ્યો છે. આ શ્લોક અને હવે પછીના શ્લોકોમાં પણ અહમ શબ્દ વારંવાર ભગવાન બોલવાના છે. કોના માટે? પોતાના માટે. અને 10મા અધ્યાયમાં તો આખો અહમ પર જ છે. અહમ આત્મા ગુણાકેશ સર્વભૂતા શયસ્થિત અહમ આદિશ્ય મધ્યંચ ભૂતાનામ અંતરેવ છે, 10મો અધ્યાય. હવે શ્રી કૃષ્ણના પ્રભુના આ શ્લોકો સાંભળીને, વાંચીને આપણને એમ થાય, આટલી વાર કોઈ સામાન્ય માણસ જો અહમ બોલે ને તો આપણે એને અહંકારી બનીને સાંભળીએ. હું કરું છું, આ હું કરું છું, આ હું કરું છું, આ હું કરું છું.
સામાન્ય માણસ અહમ 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 બોલે તો આપણને એમ થાય કે આના જેવો મોટો અહંકારી કોઈ નથી. આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું. સામાન્ય વ્યક્તિ જ્યારે આટલો બધો પોતાનું અહમ બોલે ત્યારે તેને અહંકારી કહીએ છીએ. ભગવાન તો અહમ કરતો, અહમ યજ્ઞ સ્વદહમ અહમ ઔષધમ કેટલી વાર બોલ્યા છે. ત્યારે કૃષ્ણની ભૂમિકા, પરમાત્માની ભૂમિકા ન સમજેલા લોકો, કેટલાક લોકો એવા પણ છે કૃષ્ણને ઇગોઇસ્ટિક કહે છે, કૃષ્ણ અહંકારી છે. કારણ કે ભગવાને અહમનો ઉપયોગ ગીતામાં કેટલી વાર કર્યો છે. હું આ છું, હું આ છું, આ છું. આ લોકો જ્યારે કૃષ્ણ ઉપર આવો આરોપ લગાવે છે ત્યારે એમને ખબર નથી કે આ ભગવાનની ભૂમિકા શું છે, ઈશ્વરનો રોલ શું છે. અને એટલું સમજી લેવાનું, આપણો હું અને ભગવાનના હુંમાં ફરક છે. આટલી વાત આપણા મનમાં સ્પષ્ટ થવી જોઈએ. કારણ કે ગીતામાં ભગવાન પોતાની ઘણી વાતો કરવાની છે. આપણો હું, આપણે જ્યારે હું બોલીએ અને ભગવાન જ્યારે હું બોલે તેમાં બહુ મોટો ફરક છે. આપણો હું હંમેશા તુંનો વિરોધી છે. આપણો હું કેવો છે? તુંનો વિરોધી છે. આ તે નથી કર્યું, આ મેં કર્યું. આ તારાથી ન થાય, આ મારાથી થાય. આ હું કરું છું. આપણે જ્યારે હું બોલીએ છીએ ત્યારે તુંનો નિષેધ કરીએ છીએ, તુંનો વિરોધી છે. આપણો હું હંમેશા, તમે જ્યારે હું બોલશો ત્યારે તમે તમારી જાતને બીજા કરતાં જુદો કરી દો છો. આ મેં કર્યું છે એટલે બીજા કોઈએ કર્યું નથી. આપણો જીવાત્માનો હું એનો હું એને બીજાથી અલગ કરે છે. આપણો હું તોથી જુદો છે. આપણો હું છે એ તોનો વિરોધી છે. અને આપણો હું છે તે તોથી અલગ છે, બીજા કરતાં હું જુદો છું. મેં આમ કર્યું, મેં આમ કર્યું. આપણા હુંમાં તો ઇન્ક્લુડેડ નથી, બીજો સમાતો નથી આપણા હુંમાં. અને શ્રી કૃષ્ણના હુંમાં, પરમાત્માના હુંમાં, ઈશ્વરના હુંમાં બીજા બધા જ સમાય છે. સમગ્ર બ્રહ્માંડ એમાં ઇન્ક્લુડેડ છે. સમગ્ર બ્રહ્માંડ. કૃષ્ણ જ્યારે એમ બોલતા હોય અહમ ક્રતો હો, ત્યારે સમજી લેવાનું કે કૃષ્ણ બ્રહ્માંડથી જુદા નથી. કૃષ્ણમાં સમગ્ર બ્રહ્માંડ સમાયેલું છે. સમગ્ર બ્રહ્માંડ ઇન્ક્લુડેડ કરી આપણે જ્યારે હું બોલી આવી ત્યારે બીજા બધાથી જુદા પડી જઈએ છીએ. અને ભગવાન જ્યારે હું બોલે છે ત્યારે બધાને સાથે રાખીને ભગવાન બોલે છે. ભગવાનના હુંની બહાર કોઈ નથી. કૃષ્ણ જ્યારે હું બોલતા હોય ત્યારે ભગવાનના હુંની બહાર કોઈ છે જ નહીં બીજું. અને આપણા હુંની બહાર આપણા સિવાય બધા જ છે. જો આ તાત્વિક ભેદ સમજો, આપણા હુંની બહાર આપણા સિવાય આખી દુનિયા છે. અને ભગવાન જ્યારે હું બોલે છે ત્યારે એમની બહાર કશો જ નથી. આપણો હું આપણા પૂરતો સંકુચિત છે, આપણા પૂરતો જ સંકુચિત છે. અને ભગવાનનો હું એટલો વ્યાપક છે કે તેમાં બધા જ સમાઈ જાય. એટલો વ્યાપક છે ભગવાનનો હું. ટૂંકમાં કહેવું હોય તો આપણો હું એ ખાબોચિયા જેવો છે અને ભગવાનનો હું છે એ સાગર જેવો છે. એટલા માટે આપણા હુંમાં અહંકારની ગંધ આવે છે અને ભગવાનના હુંમાં આત્મીયતાની સુગંધ છે. આટલો સમજો ફેર. ભગવાન ઘણી વખત બોલવાના છે. આપણા હુંમાં અહંકારની દુર્ગંધ છે, દુર્ગંધી છે. અને ભગવાનના હુંમાં આત્મીયતાની સુવાસ છે. આ સમગ્ર વિશ્વમાં હું બોલવાનો અધિકાર માત્ર ઈશ્વરને જ છે. બરાબર સમજો. હું મેં કર્યું એમ કોણ કહી શકે? આખા બ્રહ્માંડમાં આ મેં કર્યું. આપણાથી પાંદડું પણ હાલતું નથી તો આપણે કેવી રીતે કહી શકીએ કે આ મેં કર્યું? હું કરું છું, આ મેં કર્યું એવું કહેવાનો અધિકાર માત્ર ને માત્ર આ સૃષ્ટિના સર્જકનો છે, ઈશ્વરનો છે, શ્રી કૃષ્ણનો છે. કારણ કે નેહના નાસ્તિ કિંચન, ઉપનિષદ કહે છે, તેના સિવાય બીજું કશું છે જ નહીં. બ્રહ્મ સિવાય બીજા કોઈનું અસ્તિત્વ નથી. અને ભગવાને ગીતામાં કહ્યું છે, આપણે શીખી ગયા છે. 7મા અધ્યાયનો 7મો શ્લોક જુઓ, પાન નંબર 121.
ભગવાનની ભૂમિકા આપણે બાંધી ચૂક્યા છે પહેલાં, પણ આપણે પછી ભૂલી જઈએ છીએ. એટલા માટે હું ફરી યાદ કરાવું. 7મો અધ્યાય 7મો શ્લોક. મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. પાન 121 ભગવાને કહ્યું, મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. મારા સિવાય, હે ધનંજય, મારા સિવાય બીજા કોઈ પણ પરમ કારણ નથી. એનો અર્થ એમ થયો કે આ સૃષ્ટિમાં માત્ર ઈશ્વરનું જ અસ્તિત્વ છે. એટલે ઈશ્વરના હુંને સુગંધ છે. આપણે એમ માનવા લાગીએ કે ભગવાને ગીતામાં બહુ હું કર્યું છે અને આપણે પણ ભગવાનનું અનુકરણ કરીને કહીએ મેં કર્યું, હું કરું છું. ત્યારે નરસિંહ મહેતા તો આપણી મસ્કરી કરે છે. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાનતા. આપણે જ્યારે હું બોલીએ છીએ ત્યારે સરાસર જુઠ્ઠું છે, અને ભગવાન જ્યારે હું બોલે છે ત્યારે શાશ્વત સત્ય છે. મેં કર્યું એમ બોલ્યા આપણે તો ખોટું છે. આ સૃષ્ટિમાં હું શું કરું છું? એટલા માટે હવે કૃષ્ણની વિશેષતા છું. જે ભગવાન એમ કહી શકે છે, હું અહમ ક્રતો અહમ યજ્ઞ અહમ આદિશ્ય મધ્યં ચ ભૂતાનામ અંતેવ ચ. હું જ આ સૃષ્ટિનો આદિ છું, મધ્ય છું અને અંત છું. એ કૃષ્ણ ભગવાન સામાન્ય અર્જુનના સારથી બની જાય છે. જો જે વ્યક્તિનો હું આટલો પ્રબળ છે એ કૃષ્ણ અર્જુનના સારથી બની ગયા. અર્જુનના ઘોડા હંકાર્યા, ઘોડાને નદી ઉપર નાહવા લઈ ગયા, ઘોડાને ખવડાવ્યો. જે વ્યક્તિ આટલો મોટો બની શકે છે એ જ વ્યક્તિ ખરેખર મોટો છે, એ જ નાનો બની શકે. અને જેનો હું મોટો છે, ભગવાનનો હું આટલો મોટો છે, છતાં પણ ભગવાન આજ્ઞા પાડે છે. જો અર્જુને શું આજ્ઞા કરી? શેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત. હે કૃષ્ણ, મારો રથ બંને સેનાની વચ્ચે લઈ જાઓ. આ આજ્ઞા કોણ કરે છે? અર્જુન કરે છે. અને ભગવાને તે અર્જુનની આજ્ઞા પાડી છે. ભગવાનનો અહંકાર જો આપણા જેવો હોત તો ભગવાન કોઈ વ્યક્તિના સારથી ન બની શક્યા. રાજસૂય યજ્ઞમાં હેઠા પતરાળા પ્રભુએ ન ઉઠાવ્યા. એટલા માટે આ શ્લોકનો પહેલા શબ્દાર્થ સમજી લઈએ. આ શ્લોકમાં ભગવાન કહે છે કે આધાનથી માંડી બધા શબ્દો છે એ યજ્ઞને લગતા છે. યજ્ઞમાં જે કર્મકાંડ આવે, હવિ છે, ઘી છે, મંત્ર છે, આ બધા યજ્ઞને લગતા શબ્દો છે. આધાનથી માંડી અશ્વમેધ સુધીના સર્વ યજ્ઞ, વિષ્ણુ યાગ વગેરે શ્રૌત કર્મ હું જ છું. પહેલા ભગવાને શું કહ્યું? ક્રતુ હું. ક્રતુ એટલે શું? શ્રૌત કર્મ. શ્રુતિએ કહેલા કર્મ તેને શ્રૌત કર્મ કહેવાય. એમાં અશ્વમેધ યજ્ઞ આવે, રાજસૂય યજ્ઞ આવે, બધા જ યજ્ઞો આવી જાય, એ હું છું. પછી ભગવાને શું કહ્યું? યજ્ઞ એટલે ઉપાસનથી ઈશાન બલિ સુધીના સ્માર્ત યજ્ઞ યાગ પંચ મહાયજ્ઞ, જેમાં બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્ય યજ્ઞ, ભૂત યજ્ઞ, આ બધું જ આવે. જ્યારે આ 5 યજ્ઞની ચર્ચા વિષય આવશે ત્યારે કરીશું. આ 5 યજ્ઞ પણ આવી જાય, એને સ્માર્ત કર્મ કહેવાય. એટલે ભગવાને પહેલું શું કહ્યું? શ્રૌત યજ્ઞ પણ હું છું, સ્માર્ત યજ્ઞ પણ હું છું. પછી ભગવાને કહ્યું પિતૃઓ માટેના શ્રાદ્ધ, પાર્વણ આદિ કર્મ અને પિતૃઓને અપાતું સ્વધારૂપી અન્ન એ પણ હું છું. જે તમે પિતૃઓને શ્રાદ્ધમાં આપો છો તે અન્ન પણ હું છું. જે ઔષધ છે અને વનસ્પતિ છે તે પણ હું છું. આગળ ભગવાને કહ્યું સ્વાહા સાથે બોલાતા મંત્ર. બ્રાહ્મણો જ્યારે મંત્ર બોલે, સ્વાહા બોલે, સ્વાહા સાથે મંત્ર બોલાતા જે બોલાય છે એ મંત્ર પણ મારું જ સ્વરૂપ છે. આગળ ભગવાન કહે છે આ શ્લોકમાં દેવો અને પિતૃઓને મંત્ર દ્વારા જે આહુતિ અપાય છે એ પણ હું છું. ઘી છે, જવ છે, આહુતિ જેને હવિષ કહેવાય એ પણ હું છું. એટલે ભોજ્ય રૂપે જે પણ કંઈ ભોજ્ય રૂપે છે તે પણ હું છું. જેમાં આહુતિ અપાય છે તે અગ્નિ પણ હું છું. અહમ અગ્નિ
અગ્નિ પણ હું છું, અને અગ્નિ દ્વારા જે આહુતિ અપાય છે અને અગ્નિ જે ગ્રહણ કરે છે તે ગ્રહણ કરનાર પણ હું જ છું. જો આ એક શ્લોકમાં ભગવાને 8 વાતો કહી. અહમ ક્રતુ, અહમ યજ્ઞ, સ્વદાહમ, અહમ ઔષધમ, મંત્રો, હમ મેવાજ્યમ, અહમ અગ્નિ, અહમ હુત. આ જ વાત ભગવાન 4થા અધ્યાયમાં કરી ગયા છે. બ્રહ્માર્પણમ, બ્રહ્મ હવિ, બ્રહ્માગ્નૌ, બ્રહ્મણાહુતમ, બ્રહ્મૈવ તેન ગંતવ્યમ, બ્રહ્મ કર્મ સમાધિના. અર્પણ, હવન, અગ્નિ, હવન કરેલી વસ્તુ અને હવન કરનાર સર્વ એ બ્રહ્મ રૂપ જ છે. આ જ વાત બીજી રીતે અન્ય ગ્રંથમાં કહી છે. હરિર દાતા, હરિર ભોક્તા, હરિ અન્ન પ્રજાપતે, હરિ વિપ્ર શરીરસ્તુ, ભુંગતે ભોજયતે હરિ. હરિ એટલે કૃષ્ણ, હરિ એટલે ઈશ્વર પરમાત્મા. શાસ્ત્રોમાં એમ કહ્યું, હરિર દાતા, આપનાર હરિ, હરિર ભોક્તા, ભોગવનાર હરિ, હરિ અન્ન, અન્ન પણ હરિ, પ્રજાપતિ હરિ, હરિર વિપ્ર શરીરસ્તો, બ્રાહ્મણના દેહમાં પણ હરિ, અને ભુંગતે ભોજયતે હરિ, ખાનાર અને ખવડાવનાર પણ હરિ. એટલે દાતા, ભોગતા, અન્ન, પ્રજાપાલક, આપના, ખાનાર, ખવડાવનાર વગેરે હરિ છે. વિષ્ણુ સહસ્ત્ર નામ જે ભીષ્મ પિતામહ ગંગાના કિનારે અંતિમ અવસ્થામાં જે એમના મુખમાંથી પ્રગટ થયું, તેમાં જે 675 થી 678 3 નામ છે એ આ શ્લોકના સંદર્ભમાં છે. ભીષ્મ પિતામહ 1000 નામ ભગવાનના બોલ્યા છે. એમાં 3 નામ એવા છે કે આ શ્લોકના સંદર્ભમાં છે. મહાક્રતુઃ, મહાયજ્વા, મહાયજ્ઞો, મહાહવિઃ. 4 નામ થયા જે ભીષ્મ દાદાએ કહ્યું છે. મહાક્રતુઃ, ભગવાન તમે કોણ છો? શ્રૌત કર્મ, મહાયજ્વા, મહાયજ્ઞો, મહાહવિઃ. મહાન યજ્ઞ છો, યજ્ઞનું અનુષ્ઠાન કરનાર છો, સૃષ્ટિ સંચાલન રૂપી યજ્ઞ કરનારા છો, અને મહાન હુતદ્રવ્ય પ્રભુ આપ જ છો. એટલા માટે આ કહેવાનો ભગવાનનો આશય એ જ છે. સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ શું કહ્યું? યજ્ઞ ભોગતા, યજ્ઞ કરતા, યજ્ઞ કરનાર પણ અને યજ્ઞ ભોગવનાર પણ. તો ભગવાનનો આશય એ જ છે. જે કઈ વસ્તુમાં ભેદ દેખાય છે, જોવાનું તત્વ. હવે આ શ્લોકનો ફિલોસોફિકલ આસ્પેક્ટ, આ તો આપણે શબ્દના અર્થ જોયા યજ્ઞના દ્રષ્ટિથી. ભગવાનનો આશય કહેવાનો એ છે કે જે કઈ વસ્તુમાં ભેદ દેખાય છે તે સાચો નથી. તમે ભેદ જો, અગ્નિ છે, આ આહુતિ છે, આ મંત્ર છે, આ ભેદ સાચો નથી. જો કે વસ્તુઓ અનેક છે, પરંતુ તેમાં એક જ સદ વસ્તુ સર્વરૂપ છે. જેવી રીતે સોનાના અનેક દાગીના થાય, પરંતુ દાગીનાઓ બન્યા પછી સોનું તેવનું તે જ રહે છે. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. જેવી રીતે સોનું એક છે, તેના તમે દાગીના કુંડલ બનાવો, તેની બંગડી બનાવો, કંકણ બનાવો, કુંડલ બનાવો, જે બનાવવું હોય તે, પણ સોનું તેમાંનું એક છે. તો આપણે જે બહારનો આકાર જોઈએ છે એના લીધે આપણે એમ સમજીએ છીએ કે આ કંકણ છે, આ બુટ્ટી છે, આ માળા છે, પરંતુ અંદરનું સોનું તો એક જ છે. એ જ પ્રમાણે આ વ્યાખ્યા બરાબર બંધ બેસતી. એ જ પ્રમાણે અહમ એટલે બ્રહ્મ કે ઈશ્વર એક જ છે. સર્વ વસ્તુઓ રૂપે આપણી સામે ઉપસ્થિત થાય છે. એટલા માટે આપણને બ્રહ્મમાં ભેદભાવ લાગે છે, આ જુદો, આ જુદો, આ જુદો, પણ બ્રહ્મ તો એક જ છે. એટલા માટે ક્રતો, યજ્ઞ, સ્વદા, ઔષધિ, મંત્ર, ઘૃત, અગ્નિ, હવન, આમ જેટલા રૂપો દેખાય છે એક જ સ્વરૂપે છે. અને વસ્તુઓનો ભેદ સાચો ભેદ નથી, ભગવાન જ છે. એટલા માટે પ્રશ્ન થાય, આટલું બધું સમજ્યા પછી આપણને પ્રશ્ન થાય, જો ખરેખર આવું જ હોય તો છે જ, ખરેખર આવું હોય, એક જ તત્વનું અસ્તિત્વ છે, રૂપ અને આકાર જુદા છે. જો આવું હોય તો બધે બધું જ ઈશ્વર હોય તો આપણને કેમ એવું દેખાતું નથી? આ પ્રશ્ન. બધું જ ઈશ્વર હોય તો આપણને તો ક્યારેય દેખાયો હોતો નથી કે આ ઈશ્વર, આ ઈશ્વર, આ ઈશ્વર. આપણને તો જુદો જુદો દેખાય છે.
જો બધે જ ઈશ્વર હોય તો આપણને કેમ બધું જુદું લાગે છે, કેમ ભિન્ન લાગે છે? એવું ક્યારે આપણને થયું કે બધો જ બ્રહ્મ છે? આવી અનુભૂતિ મહર્ષિ અરવિંદને થઈ હતી, મહાપુરુષોને થઈ છે. આ તો એક જ સેમ્પલ તરીકે ઉદાહરણ આપું છું. મહર્ષિ અરવિંદ જ્યારે સ્વાતંત્ર્ય સેનાની હતા પૂર્વકાળ, અને એમના ઉપર મુકદ્દમો ચાલતો હતો, અંગ્રેજ કોર્ટ, અને એમને કહ્યું કે ઈશ્વર સાથેનું એટલું અનુસંધાન પોંડિચેરીમાં બેઠેલા છે, મુકદ્દમાનો દિવસ છે, સુનાવણી છે, અને મહર્ષિ અરવિંદ પ્રભુ ઉપર વિશ્વાસથી કોર્ટના કઠેડામાં ઊભા રહ્યા. બધી દલદીરો ચર્ચાઓ થઈ ગઈ હતી, અને એ આરોપીને સજા જ થવાની હતી, કારણ કે આરોપ સિદ્ધ થયેલા હતા, અને કોર્ટનો ચુકાદો. તે વખતે મહર્ષિ અરવિંદ પ્રભુ પરની શ્રદ્ધા સાથે કોર્ટમાં ગયા, અને લખ્યું છે, મહર્ષિ અરવિંદ જ્યારે આંખો ખોલી ત્યારે તેમને ન્યાયાધીશમાં, સામે બેઠેલા બધા જ અસીલોમાં, વકીલોમાં ચારે બાજુ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણના દર્શન થવા લાગ્યા. બધા જ કૃષ્ણ છે. એમના મનમાં હવે કોઈ જુદું હતું જ નહીં, અને જે હવે એમને નક્કી કર્યું કે જે કૃષ્ણ કરશે એ મારા સારા માટે હશે, કારણ કે ન્યાયાધીશમાં પણ તેમને કૃષ્ણ દેખાય. અને તે વખતે આશ્ચર્યની વાત એ થઈ, ન્યાયાધીશમાં જે અરવિંદે, મહર્ષિ અરવિંદે જોયું હતું, એ જ ન્યાયાધીશે શ્રી અરવિંદને નિર્દોષ જાહેર કર્યા અને સિદ્ધ પોંડિચેરી. અને પછી ધ્યાન અવસ્થામાં આ શ્રી અરવિંદનો ઉત્તર જીવન છે. આ અનુભૂતિ અમને થઈ હતી, આવા મહાપુરુષોને થાય છે. પરંતુ મને ક્યારે થઈ કે આ એ બ્રહ્મ છે, આ એ બ્રહ્મ છે, આ ઈશ્વર છે? એવું ક્યારે થાય છે કે યજ્ઞ પણ બ્રહ્મ છે, હવનની વિધિ પણ બ્રહ્મ છે, મંત્ર પણ બ્રહ્મ છે, બ્રાહ્મણ પણ બ્રહ્મ છે? આ બધું આપણને દેખાયું ખરું? એવું ક્યારે દેખાય છે? તો એ જ, પરંતુ આપણે દેખાતું નથી. એનું કારણ એ છે કે આપણો હું એ દેખાતો અટકાવે છે. આપણો હું એ પડદો છે, એ આવરણ છે. આપણો હું ભગવાનને જોવા દેતો નથી સર્વત્ર. ભગવાનના હુંને જોવો હોય તો મારા હુંનું વિલીનીકરણ કરવું પડે. આપણો અહમ છે એટલો બધો પ્રબળ છે કે આપણે દેખાતા નથી, ભગવાન છે છતાં પણ આપણો અહંકાર આપણને જોવા દેતો નથી. આપણો અહંકાર છે કે બીજામાં ભગવાન છે તે જોવા દેતો નથી, કારણ કે તેનો પડદો છે. અને બ્રહ્મનો અનુભવ ક્યારે થાય? અહંકારનું સંપૂર્ણ વિસર્જન થાય ત્યારે બ્રહ્મનો અનુભવ થાય. અહંકારનું પૂર્ણ વિસર્જન. હવે અહંકાર રહ્યો જ નહીં ત્યારે તેવા મહાપુરુષોને, તેવા વિરક્તોને, તેવા આચાર્યોને, ભક્તોને બ્રહ્મ જ દેખાય. શ્રીમદ આદ્ય શંકરાચાર્યને આ જ શીખવવા માટે એમનો જન્મદિવસ, પ્રાગટ્ય દિવસ, કાશીમાં આદ્ય શંકરાચાર્ય કેટલાક શિષ્યો સાથે મણિકર્ણિકા ઘાટ ઉપરથી સ્નાન કરીને આવતા હશે, અને કેટલાક શિષ્યો, જેવી રીતે ગુરુની પરંપરા છે કે શિષ્યો આગળ આવે, ખસો ખસો, દૂર ખસો, દૂર હટો, અમારા ગુરુનો તમને સ્પર્શ થઈ જશે, અડકાશે. એક 4 કૂતરા લઈને એક ચમાર આવતો, ચમારનું કામ કરનાર એ સામે આવતો. પેલા શિષ્યએ કહ્યું, હટ હટ હટ, અમારા ગુરુને અડકાશે. એટલે પેલો બોલ્યો, તમારા ગુરુ સાથે મને વાત કરો. તમારો શિષ્ય કહે છે કે હું તમને અડકી જઈશ અને તમે ભ્રષ્ટ થઈ જશો. હું તમને એટલું પૂછું છું કે તમે જે ઉપદેશ આપ્યો છે, સર્વત્ર બ્રહ્મ છે, એ તમે જ કહ્યું છે. ઉપનિષદ કહે છે સર્વત્ર બ્રહ્મ છે. આકાશમાં ઉગતો સૂર્ય જે તમારા કમંડલના પાણીમાં કિરણો મૂકે છે, એ જ મારા લોટામાં એ જ સૂર્ય કિરણો ફેંકે છે. આ સૂર્ય અભડાતો નથી, આ પવન અભડાતો નથી. અને તમે કહેનારા છો કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, તો તમે મારામાં શું જુઓ છો? મારામાં તમે બ્રહ્મ જુઓ છો કે મારામાં મનુષ્ય જુઓ છો? શંકરાચાર્યને આ વાત કરી એટલે શંકરાચાર્ય કહું, આવો ઉપદેશ આપનાર કોઈ પણ હોય એના મારે ચરણ સ્પર્શ કરવા જોઈએ. અને જ્યાં પગે પડવા જાય છે ત્યાં સાક્ષાત કાશી વિશ્વનાથ પ્રગટ થયા છે શંકરની સામે.
હું તને આ જ શીખવવા આવ્યો હતો. બ્રહ્મ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જો બ્રહ્મ બધે જ છે તો મારામાં કેમ નહીં? અહંકારની દિવાલ, અહંકારનું જ્યાં સુધી વિસર્જન નહીં થાય ત્યાં સુધી આપણે સામે વ્યક્તિમાં બ્રહ્મને નહીં જોઈ શકીએ. આપણો અહંકાર અદ્રશ્ય થશે તો જ સામેની વ્યક્તિ દેખાશે. જ્યારે હું ના રહું, હું જ નીકળી ગયો તો પછી શેષ રહે કોણ? કબીરજી બહુ સુંદર કહે છે, પ્રેમ ગલી અતિ સાકરી, તામે દોન સમાય, મેં રહું તો હરી નહીં, હરી રહું તો મેં નહીં. આ એટલી સાંકડી ગલી છે, એમાં બે રહી શકતા જ નથી. આપણે આપણો હું રાખવો છે એટલા માટે હરી રહેતા નથી અને હરી દેખાતા નથી. આપણો હું આપણે કાઢી નાખીએ તો હરી દેખાય. કારણ કે આ ગલી જ એટલી સાંકડી છે કે ત્યાં બે રહી શકે જ નહીં. અને આપણો હું કાઢવા માટે આપણે થોડીક વાર એકાંતમાં બેસીને હું ને કેવી રીતે કરાય? એ જ્ઞાનથી, પુસ્તકો વાંચવાથી હું નહીં જાય, અહંકાર જાય નહીં, પ્રવચનો સાંભળવાથી નહીં જાય. હું શેનાથી જશે? હું જશે આપણા અભ્યાસથી. આપણો જેટલો અભ્યાસ હું ને કાઢવાનો હશે તો એનાથી આપણો અહંકાર ડાયલ્યુટ થશે અને પછી ધીમે ધીમે તેનું વિસર્જન થશે અને હરિના દર્શન થશે. હરિના દર્શનની વચ્ચે જો કોઈ નડતરરૂપ હોય તો આપણો આઈ છે, અને એટલા જ માટે આઈને ક્રોસ કરી દો તો હરિ દેખાશે. તમે આઈને કાઢી નાખો, હુંનું વિસર્જન કરી દો, હુંને કાઢી નાખો. આપણે એટલા માટે એકાંતમાં બેસી થોડીક સમય માટે આ હું નથી, હું કોણ છું? પહેલાં પોતાની જાતને પ્રશ્ન પૂછો, હું કોણ? આંખ એટલે હું, કાન એટલે હું, હાથ એટલે હું, પગ એટલે હું, શરીર એટલે હું કોણ? હું આંખ નથી, કાન નથી, શરીર નથી. કારણ કે મૃત્યુ પામો છો ત્યારે તો શરીર એનું એ જ રહે છે. તો શરીરમાંથી જે ગયું તે કોણ? શરીર એ હું હોત તો મારી સાથે શરીર પણ જવું જોઈએ. તો શરીર તો અહીંયા જ રહે છે. એટલા માટે નક્કી થશે હું શરીર નથી. પછી એમ થશે કે હું અહંકાર છું, ચિત્ત છું, મન છું. એ બધું પણ નથી રહેવાનું. સૂક્ષ્મ શરીર પણ આવશે ખરું, પણ બીજા ખોડિયામાં તે સંસ્કાર રૂપે આવશે. પછી એમ થાય કે હું પિતા છું, માતા છું, પુત્ર છું, પતિ છું. ક્યાં સુધી? જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી. પછી મૃત વ્યક્તિ કોઈનો પિતા, માતા, પુત્ર, પતિ હોઈ શકતો નથી. એ પછી ગતાત્મા થઈ જાય. એનો સંબંધ હતો એમ થાય, એનો સંબંધ છે એમ ન કહેવાય. આ મારો પિતા છે એમ કેવી રીતે કહી શકો? એટલે હું પિતા નથી, હું માતા નથી, કોઈની આ જન્મ પૂરતી ભૂમિકા બરાબર છે. પછી એમ થાય હું સમૃદ્ધિમાન છું, વિદ્વાન છું, પંડિત છું, સત્તાધીશ છું. આ ક્યાં સુધી? જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી. પછી કોણ? પછી મારી બુદ્ધિમાનોની બુદ્ધિ, સંપત્તિવાનોની સંપત્તિ, બધું જ અહીં રહે છે. સિકંદર કહીને ગયો, લેટ મારા હાથ ખુલ્લા રાખજો. લેટ પીપલ સી ધેટ સિકંદર ડાઇડ વિથ એમ્પ્ટી હેન્ડ્સ. મારા હાથ ખુલ્લા રાખજો, લોકોને ખબર પડે કે આટલો સંપત્તિવાન, સમૃદ્ધિવાન સિકંદર ખાલી હાથે ગયો. તો આપણી સાથે શું આવવાનું છે? સંપત્તિ નહીં, શરીર નહીં, સંબંધો નહીં. એટલા માટે આત્માષ્ટકમમાં શ્રી શંકરે કહ્યો, શું કહ્યું? મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિર ન તેજો ન વાયો ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. પછી કહ્યું નવા સપ્ત ધાતુ, નવા પંચકોશ, નવા પાણી પાદવ ન ચોપસ્થ પાય. હું પાંચ પાયો, હું મન બુદ્ધિ અહંકાર નથી, હું પાંચ પ્રાણ નથી, હું સાત ધાતુ નથી. હું કોણ છું? હું તો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. મારું સ્વરૂપ જ કૃષ્ણ છે. કૃષ્ણોહમ શિવોહમ. પછી કહું ન મે પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુર ન મિત્રમ ગુરુર નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. હું કોણ છું? પિતા નહીં, માતા નહીં, બંધુ નહીં, પુત્ર નહીં, પત્ની નહીં. હું કોણ છું? હું તો માત્ર
ચિદાનંદ સ્વરૂપ ઈશ્વર જ છું. આ ક્યારે આવશે આ ભાવના? જ્યારે એકાંતમાં બેસીને તમે આટલો વિચાર કરશો, હું કોણ? આપણે આખા જીવન દરમિયાન આ પ્રશ્નનો જવાબ આપણી જાતને પૂછતા જ નથી. હું કોણ? હું ક્યાંથી આવ્યો છું? આ ભગવાને આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. આ બ્રહ્મનો અનુભવ ક્યાંથી થશે? અહંકારના વિસર્જનથી. અહંકાર જેટલો ડાયલ્યુટ થતો જશે એટલા બ્રહ્મના દર્શન થતા જશે. અને પૂર્ણપણે અહંકાર ડાયલ્યુટ થશે ત્યારે આપણાથી ઈશ્વર દૂર નથી. આ બહુ નાનો પડદો છે, બહુ નાનું આવરણ છે. અહંકારનું વિસર્જન કરનાર વ્યક્તિ પછી એ અવસ્થાએ પહોંચી જાય છે જેની હુંની જ્યોતિ બુઝાઈ જાય, જેનો હુંનો દીવો તૂટી જાય. પછી રહેશું એક જ વસ્તુ શેષ રહે, અને જે શેષ રહે છે એનું જ નામ બ્રહ્મ, એનું જ નામ ઈશ્વર. તમે ભાગાકાર કરતા ભાગાકાર કરો, બધાનો ભાગાકાર, તમારી સંપત્તિનો, સમૃદ્ધિનો, વિદ્વત્તાનો, સપનનો, બધાનો ભાગાકાર કરો, અને છેવટે જ્યારે જે રહે બાકી તેનું નામ ઈશ્વર, તેનું નામ બ્રહ્મ. એટલા માટે ઉદાહરણ સમજી, બહુ સામાન્ય ઉદાહરણ છે. એક પાણીનો ઘડો છે, પાણીથી ભરેલો ઘડો. નદીમાં એને આપણે વહેવા મૂકી દીધો. પાણીથી ભરેલો ઘડો નદીમાં તરી રહ્યો છે. હવે પાણીથી ભરેલા ઘડાને ખબર નથી કે જે પાણી અંદર છે એ જ પાણી બહાર છે. પાણીથી ભરેલા ઘડાને એટલી ખબર નથી, પોતાની જાતને જુદો સમજે છે કે આ પાણી જુદું છે અને બહારનું, અને અંદરનું પાણી જુદું છે. પરંતુ એ શા માટે ખબર નથી? આ બે પાણીને જુદા કેમ લાગે છે? આ માટીની જે દિવાલ છે વચ્ચે ઘડાની, આ માટીની દિવાલ આ બંને પાણીને જુદા રાખે છે. હુંનું પાણી, ઘડાનું પાણી અને જલાશયનું, સમુદ્રનું પાણી કે જલાશયનું. હવે આ ઘડો તૂટી જાય, સમુદ્ર તૂટી જાય તો પછી બે પાણી અલગ નથી. પછી પેલાની માટીની દિવાલ ગઈ એટલે પોતાની અંદર રહેલું પાણી અને બહાર રહેલું પાણી એક થઈ જાય. પછી એ પોતાના પાણીને જુદું ના પાડી શકે, આ મારું પાણી હતું. આમ આ માટીની પાતળી દિવાલ આપણી અંદરના પાણીને અને બહારના પાણીને જુદા પાડે છે. તેવી રીતે આપણી અંદર રહેલી અહંકારની દિવાલ ભગવાનને અને આપણને જુદા પાડે છે. ઈશ્વર જુદો છે, હું જુદો છું. આ કેમ થાય છે? કારણ કે વચ્ચે અહંકારની દિવાલ છે, અને અહંકારની દિવાલ, અહંકારનો ઘડો ફૂટી જાય, એને ઘટાકાશ જ્યારે મહાકાશમાં મળી જાય ત્યારે ઘટાકાશ અને મહાકાશ એક બની જાય. એવી રીતે આ જે શરીરની અહંકારની દિવાલ તૂટી ગયા પછી ના હમ, હું બીજો કોઈ નથી, અહમ બ્રહ્મ બ્રહ્માસ્મિ, હું જ ઈશ્વર છું. રાસ પંચાધ્યાયમાં ગોપી ગીતોને આ જ કહેવું પડ્યું, કૃષ્ણો હમ, હું ક્યાં કૃષ્ણથી જુદી છું, હું જ કૃષ્ણ છું. આ ભાવના ક્યારે આવે? દ્વૈત અને અદ્વૈત બંનેના સિદ્ધાંતમાં હું જ ઈશ્વર છું. ત્યારે આપણે કણ કણમાં જે બ્રહ્મ દેખાય, પછી ક્રતુમાં, યજ્ઞમાં, હવિમાં, મંત્રમાં, બધામાં બ્રહ્મ દેખાય. હવે પછી દેખાય છે તે ઈશ્વર નથી. હવે થોડોક તર્ક સમજો. ઘડો ફૂટી ગયા પછી, અહંકારની દિવાલ ફૂટી ગયા પછી દેખાશે તો ઈશ્વર નથી. કારણ કે જ્યારે હું ઈશ્વરને એમ કહું છું કે હું ઈશ્વરને દેખું છું ત્યારે ઈશ્વર કરતાં જુદો છું. દેખનાર જુદો અને દ્રશ્ય જુદું. હું ઈશ્વરને દેખું છું એમ પણ ના કહેવાય, સમગ્ર ઈશ્વર જ છે. હવે ઈશ્વરને જોતો પણ નથી, હું ઈશ્વર જ છું. કારણ કે એમ કહેવાનામાં પણ દેખનાર અને દેખાનાર જુદો છે. ભગવાન આટલો ભેદ પણ મને તારી વચ્ચે ન જોઈએ. અવિનયમ અપનય વિષ્ણુ દમય મનઃશમય વિષય મૃગ તૃષ્ણ તારંગોહિ વચન સમુદ્રોન તારંગ. સમુદ્રના અને મોજામાં કોઈ ફેર નથી. મોજું પોતાને તરંગ એમ માની લે છે કે હું સમુદ્રનો છું, પણ સમુદ્રને કહે છે તું મારો જ છે, મારા લીધે જ તારું અસ્તિત્વ છે. તરંગ શેના લીધે? સમુદ્રના. પણ તરંગ જ્યારે એમ માની લે કે હું જુદો છું ત્યારે સમુદ્રને હસવું આવે છે, મારા લીધે તું છે.
એટલા માટે જીવો બ્રહ્મૈવ ના પરમ, અને આવી પ્રતીતિ માટે અંદરની અહંકારની દિવાલ તૂટવી જોઈએ. પરંતુ આપણામાં થોડો વિશેષ, ઘડાની દિવાલ જુદી છે કે ઘડાનું પાણી બહારના પાણીને જોઈ શકતો નથી, પરંતુ આપણી દિવાલ કેવી છે? કાચની છે, પારદર્શક છે. એટલા માટે આપણે જુદા રહીને પણ જોઈ શકીએ છીએ ખરા, એની પ્રતીતિ નથી થતી. કાચની દિવાલ હોય તો કાચની આર પાર તમે જોઈ શકો, બધું જ. કાચની પાસે ઊભા છો અને બહારનું બધું જ દેખાય, સૂરજ, ચંદ્ર, તારા બધું જ દેખાય. પણ કાચની દિવાલ છે એનું પ્રમાણ શું? પ્રમાણ એ જ છે કે હું તેનાથી અલગ છું, હું તેનાથી જુદો છું. એ જ પ્રમાણ, બીજું કશું જ પ્રમાણ. હું તેનાથી જુદો છું. અને આ શ્લોકમાં ભગવાન જે કહે છે અંતરરહિત બળ, આ શ્લોકનો એક સૂત્રાત્મક વાત સમજવી હોય, અંતરરહિત બળ, ભગવાનનું અને તમારી વચ્ચેનું અંતર નીકાળી દો, અંતરનું વિસર્જન કરી દો. અંતર એટલે અહંકાર. આ અહંકારનું વિસર્જન કરી દેશો, પછી જે રહેશે તે બ્રહ્મ છે, પછી જે રહેશે તે ઈશ્વર છે. જે ક્ષણે તમને આવું દેખાવા લાગશે, અહંકારની દિવાલ તૂટી ગઈ અંદરની, દેખાવા લાગશે, તે ક્ષણે બંધન કેવું? સંતોને બંધન લાગતું જ નથી. સૃષ્ટિમાં રહે, ઝૂંપડીમાં રહે, મહેલમાં રહે, ગમે ત્યારે. પછી બંધન નહીં, પરિવારનું બંધન નહીં, સમાજનું બંધન નહીં. પછી જંજીરો કેવી? સંસાર રૂપી સાંકળો એ તૂટી જાય. પછી દુઃખ પણ કેવું? મને દુઃખ પડવાનું જ નથી, દુઃખ પડશે તે પ્રભુને પડવાનું છે. જો બધું જ પ્રભુ છે તો પછી મારું દુઃખ પણ નહીં રહે, ભય પણ નહીં રહે, મને કોઈનાથી જરાક પણ ડર કશું જ નહીં. તેથી કહ્યું તમે ઈશ્વરને જ બધું માની. અહમ ક્રતુ અહમ યજ્ઞ સ્વદાહમ અમૌષધમ, આ ઉપમા તો યજ્ઞની આપી છે, પણ તેની પાછળની કહેવાનો ફિલોસોફી એ છે બધું હું જ છું. અને જ્યારે તમે ભગવાનની બધું જ માની લેશો ત્યારે સંસારનો ડર નહીં લાગે. એટલા માટે કવિ કહે છે ડૂબને કા ખૌફ હમકો હો તો ક્યા ખાક હો. ડૂબવાનો ડર કોને હોય? ડૂબને કા ખૌફ हमको हो तो क्या खाक हो, हम तेरे किस्ती तेरी साहिल तेरा दरिया तेरा. ભગવાન બધું જ તારું છે, નૌકા પણ તારી, હું પણ તારો, જળ પણ તો, અને નાવિક પણ તો. પછી ડૂબવાનો ડર રહે ખરો? હમ તેરે કિસ્તી તેરી દરિયા તેરા સાહિલ. એ આ સમજણ આવ્યા પછી કોઈ ભેદ રહેતો નથી. અને ગીતામાં જે ભગવાને સિદ્ધાંત કયો છે તેનો પ્રેક્ટિકલ ભગવાને ભાગવતમાં કરી બતાવ્યો છે, પણ આજે લીધા નથી. ગીતામાં જે થિયરી કહી છે એનું પ્રેક્ટિકલ ભાગવતમાં દ્રષ્ટાંત સહિત કહ્યું છે. આપણે આવતા વખતે આગલા શ્લોકની ભૂમિકામાં આ આપણે લઈશું, એટલે આપણા શ્લોકની વધારે સ્પષ્ટતા થશે. અને હવે પ્રિયજનો, ગઈ 24 તારીખે કાશ્મીરના પહેલગામમાં, 22 તારીખે આપણા નિર્દોષ પ્રવાસીઓ જે સૌંદર્ય નિહાળવા ગયા હતા તેની નિર્મમ હત્યા નરાધમો દ્વારા, નર રાક્ષસો દ્વારા 28 જેટલા આપણા નિર્દોષ નાગરિકો એમની હત્યા કરી છે, નિર્મમ હત્યા કરી છે. આ ઘટનાની નિંદા આપણે જેટલી કરીએ એટલી ઓછી છે. આવી હિંસા કોઈ ધર્મ માન્ય કરતો નથી, અને આવી હિંસા જો કોઈ ધર્મ માન્ય કરતો હોય તો તે ધર્મ પણ નથી. આવી હિંસાનો સંદેશ કોઈ ધર્મ આપતો હોય તો તે ધર્મ જ ન કહેવાય. કોઈ ધર્મ હિંસાનો સંદેશ આપે જ નહીં. અને સમગ્ર દેશ આ ઘટનાથી હતપ્રભ થયો છે. અને ગીતામાં ભગવાને અર્જુનને જે સંદેશ આપ્યો હતો, ગીતામાં ભગવાને બધું જ કહ્યું છે. તાન તિતિક્ષસ્વ ભારત પણ કહ્યું છે, હે અર્જુન તો સહન કર. અને એ જ ભગવાને એમ કહ્યું છે આતતાઈ જ્યારે પ્રબળ થાય ત્યારે તેની હત્યા પણ કર. ભગવાન કૃષ્ણનો આ સંદેશ છે શ્રીમદ ભગવદ્ ગીતા. કૌરવોની સામે પાંડવોને લડવા માટે જો કોઈએ પ્રેર્યા હોય તો ભગવાન શ્રી કૃષ્ણ. સામે ભીષ્મ હતા, દ્રોણ હતા,
બધા જ હતા. કૃષ્ણ ભગવાનની ફિલોસોફી હતી, મારે દૈવિક કાર્યમાં આગળ વધવું છે, મારી સાથે આવીને જે કોઈ દૈવિક કાર્ય કરશે એની સાથે રાખીશ, પણ મારી સામે પડશે તો તેની છાતી પર પગ મૂકીને હું આગળ વધીશ. એ પછી ભીષ્મ હોય, કર્ણ હોય, દ્રોણ હોય, તમે સત્કાર્યમાં મને સહકાર આપશો તો તમને સાથે લઈશ, પણ સત્કાર્યમાં વિરોધ કરશો તો તમારા છાતી ઉપર પગ મૂકીને પણ આગળ વધવાની મારી તૈયારી છે. આતતાયનમ આયાતમ હન્ય દેવા અવિચારય. આતતાઈ થઈ જાય ત્યારે તેને હણી નાખવો જોઈએ, આવું નીતિશાસ્ત્ર કહે છે. પછી તે બ્રાહ્મણ હોય, મહાશ્રુત હોય, બાળક હોય, પંડિત હોય, વિદ્વાન હોય કે ગુરુ હોય, આપણો નીતિશાસ્ત્ર કહે છે હન્ય દેવા અવિચારયન. પછી તેને મારવો જ જોઈએ. એટલા માટે ગીતામાં ભગવાને આ સંદેશ આપ્યો છે. આપણે સર્વધર્મ સંભાવ અને આત્મીયતા ગીતાનો ઉપદેશ. જ્યારે સામે વ્યક્તિમાં ઈશ્વરને ક્યારે જોવાનો કે તેની અંદર ખરેખર ઈશ્વર હોય પણ ઈશ્વરના બદલે શૈતાન બની જાય તો શૈતાનને મારવાનું શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે. સદવિચારોના વાહક થઈ અને આગળ વધીશું તો દુનિયાનો સાથ આપણી સાથે જ છે. પરંતુ જ્યારે રાવણને પણ ભગવાન રામે માર્યો, આ આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન, એ કહેનાર ભગવાન શ્રી કૃષ્ણએ સગા મામા કંસને માર્યો હતો, પૂતનાનો વધ કર્યો હતો. જે ભગવાન એમ કહે છે આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન, તો બીજામાં મને જો. એ ભગવાને જ્યારે વિચાર કર્યો કે જ્યારે અસત વૃત્તિનો ફેલાવો થાય ત્યારે તેનું હનન થવું જ જોઈએ, અને તે હનન કરવા માટે આ ગીતાએ ઉપદેશ આપ્યો છે. અને આ પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થયું છે, આપણું શાસન તંત્ર, આપણું સરકારી તંત્ર આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખૂબ સક્ષમ છે. અને સહનશીલતા ત્યાં સુધી રાખવી કે જ્યાં સુધી એ સહનશીલતા આપણી નબળાઈ ન બની જાય. પણ જ્યારે સામેની વ્યક્તિ એમ માને કે આ લોકોની નબળાઈ, આપણે ઋષિનું ઉદાહરણ છે. એકવાર સાપ કરડતો હતો અને ઋષિએ જઈને એને ઉપદેશ આપ્યો, તારે કોઈને કરડવાનું નહીં, તારે તારા રસ્તે બીજાના રસ્તે જાય, તારે તારા રસ્તે જવા. થોડાક વખત પછી પેલા ઋષિ આવ્યા તો સાપ લોહી લુવાણ થઈને પડ્યો. ઋષિએ કહ્યું, તારી આ દશા, તમે તો મને ઉપદેશ આપ્યો હતો કે કોઈને કરડવાનું નહીં, અને હું શાંતિથી રસ્તા પર બેસી રહ્યો તો લોકો મને પથ્થર મારવા લાગ્યા. ઋષિએ કહ્યું, મેં તને કરડવાની ના પાડી હતી, ફૂંફાળો મારવાની ના નહોતી પાડી. તો ફૂંફાળો મારતો તો તારી પાસે કોઈ ના આવું, પરંતુ તે અધૂરો ઉપદેશ સાંભળ્યો. તારી પાસે કોઈને આવવાની હિંમત કેવી રીતે થઈ? તે ફૂંફાળો ન માર્યો એટલા. તો આપણો શાસ્ત્ર એમ કહે છે નિર્માલ્ય ન બનો. કોઈ વ્યક્તિ તમારા ઉપર આઘાત કરી જાય અને છતાં પણ તેનો તમે પ્રત્યુત્તર ન આપો, એટલા નિર્માલ્ય કે નિર્વીર્ય બનવાનું આપણા કોઈ શાસ્ત્રએ કહ્યું નથી. અને એ દ્રષ્ટિએ આપણે ત્યાં જે કુંતા માતાએ શું ઉપદેશ આપ્યો હતો, કૃષ્ણ ભગવાન દ્વારા કેવડાવ્યો કે મારા ભાઈના, મારા જેઠના દીકરાઓ છે કૌરવ, હું માનું છું, પણ એ જ કૌરવો જ્યારે આતતાયી થયા હોય, મારા પુત્રોને લાક્ષાગૃહમાં બાળવા માટે તૈયાર થયા હોય, તો હે કૃષ્ણ, હવે મારા પુત્રોને જઈને તમે મારા વતી એટલો ઉપદેશ આપજો, પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કન્યા. ક્ષત્રિયાણીના પુત્ર છો તો ક્ષત્રિયત્વ જાગૃત. આ કુંતા માતાએ આપેલો ઉપદેશ છે. અને તેના માટે આપણું શાસન તંત્ર, આપણી વ્યવસ્થા તંત્ર અને શાસન પ્રણાલી પૂર્ણ સજ્જ છે. આપણે આજના દિવસ એ તો એની ભૂમિકા કરશે, એમનું કાર્ય કરશે. પરંતુ એક વાત સાથે કહી દઉં, યુદ્ધ સામે પક્ષે કરવાનું છે, આંતરિક રીતે લડવાનું નથી. અંદરના ઝઘડા, આ વ્યક્તિ આ છે માટે આપણો વિરોધી છે એમ માનીને બીજી વ્યક્તિ તરફ જોઈશું તો આંતરિક કલહ થશે અને બહારની વ્યક્તિ સાથે આપણે લડી શકીએ નહીં. એટલા માટે વયમ પંચાધિકમ શતમ,
આટલું યાદ રાખો. આ પણ આપણો મહાભારત કહે છે. જ્યારે પાંડવોની સામે લડવા, કૌરવોની સામે યક્ષ રાક્ષસ લડવા આવ્યો ત્યારે 5 પાંડવો પહોંચી ગયા અને યક્ષની સામે લડવા તૈયાર થયા. ત્યારે લક્ષ્મણે કહ્યું કે તમારા તો વિરોધી છે આ કૌરવો, એની સાથે એનો બચાવ કેમ કરો છો? ત્યારે યુધિષ્ઠિરે કહ્યું, અમારો ઝઘડો અમારી અંદરનો છે. અમે જ્યારે 2 જણ લડતા હોઈએ ત્યારે પેલા લોકો 100 છે ને અમે 5 છે, પણ ત્રીજો કોઈ અમારી સામે લડવા આવે ત્યારે વયમ પંચાધિકમ શતમ, અમે 105 છીએ અને ત્રીજાને તો નહીં જ અમારી અંદર ઘૂસવા દે. આ ભાવના સાથે શાસન